વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મેના રોજ કેરળના તિરુવનંતપુરમની મુલાકાતે પહોંચ્યા હતા। વડાપ્રધાને કેરળમાં 8,900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ વિન્ઝી જમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઉદ્ઘાટન સમયે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે। અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો ઇન્ડિયા ગઠબંધનનો મજબૂત સ્તંભ છે। શશી થરૂર પણ બેઠા છે। આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે। વધુમાં વડાપ્રધાને કહ્યું કે આ સંદેશ ત્યાં પહોંચ્યો હશે જ્યાં પહોંચવો જોઈતો હતો। મહત્વનું છે કે કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસના નેતા શશી થરૂર પણ મંચ પર હાજર હતા। हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी अलायंस के बहुत बड़े मजबूत पिलर है। यहां शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा। मैं अभी पोर्ट की विजिट करके आया हूं और गुजरात के लोगों को जब पता चलेगा कि इतना बढ़िया पोर्ट ये अदानी ने यहां केरल में बनाया है, ये गुजरात में 30 साल से पोर्ट पे काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया। तब उनको गुजरात के लोगों से गुस्सा शायद करने के लिए तैयार रहना पड़ेगा।